છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. સાહેબી પડખા ફેરવે છે રાતભર ને ગરીબાઈ સૂવે છે ચેનથી રસ્તાની કોરે. એ તને ખબર છે હવે પછી શું આવી રહ્યું છે? આપણા વિદ્યાર્થીઓની પરફોર્મન્સ જ હશે ને, બીજું શું હોય યાર. હા એ તો છે જ, પણ આ તો કંઈક વધારે જ ધમાકેદાર છે. લે કેમ, એવું તે શું છે વળી? આપણા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જે સનાતન ધર્મના ગીત પર ડાન્સ લઈને આવી રહ્યા છે, અને સાથે તને ખબર છે પિરામિડ પણ છે. ઓહો, પિરામિડ અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ, વાહ મજા આવશે નહીં? હા તો હાલ જોઈએ. હવે ભગવો લહેરા. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે સાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત આને સાચી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સૌરાષ્ટ્રે સોમનાથ ડાડો સોહાય, ભૂગવતા દરિયાના મોજા નથડાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હાવજની ધરતીમાં હવને બરકાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. કાશી કહેવાય, 300 વર્ષે તો હોને મઢાય. ભોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય, હવે ભગવો લહેરાય. ભોળિયાના દર્શનથી ભવ દુઃખો જાય, હવે ભગવો લહેરાય. પાવા તે ગઢમાં એ મહાકાળી માય, ધર્મની ધજાયું શિખર ફરકાય. સપને નો ભાડું એવું નજરે નરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. સપને ના ભાડું એવું નજરે નિરખાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. દ્વારકા કહેવાય, મધદરિયે બેટ જવા પુલિયા બંધાય. નમીએ નાગેશ્વર તું કરજે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. નમીએ નાગેશ્વર તું કરજે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આરાસુરી અંબાએ ઉત્સવ ઉજવાય, જ્યાં શક્તિ પીઠના દર્શન થાય. માનું જ્યાં અનોખું મંદિર સોહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. માનું જ્યાં રોડું એ મંદિર સોહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય.
જામનગર એવું સોહાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભાગ્યશાળી ભૂમિ એ હાલાર કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જ્ઞાન વાપીનું જ્ઞાન જગમાં ફેલાય મનડું તો દોડી હવે મથુરા જાય પાછું નો હટાય હવે આગળ વધાય ભારતમાં હવે ભગવો લહેરાય પાછું નો હટાય હવે આગળ વધાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય રૂડો ભગવો લહેરાય હા ભગવો લહેરાય ખૂબ જ સરસ. ભારતમાં ભગવો લહેરાયો અને આપણા સ્ટેજ પર ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છવાયા. करेंसी के लिए पाउंड का, करेंसी के लिए पाउंड का, क्रिकेट के लिए ग्राउंड का और कार्यक्रम के लिए तालियों के साउंड का होना बहुत ज़रूरी है. આપણા વિદ્યાર્થીઓ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ એટલે ખૂબ નાના વિદ્યાર્થીઓ કહેવાય. તેઓ આવો ડાન્સ કરે અને તમે જોરદાર તાલીઓ ના વગાડો તો એ સારું ના કહેવાય.